હેલો ફ્રેન્ડ્સ, વિડિયો શરૂ કરતા પહેલા અમારી ચેનલ એમટીચ એકાઉન્ટિંગ ને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો જેથી નવો વિડિયો અપલોડ થાય તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળે. હેલો ફ્રેન્ડ્સ, કાલે આપણે યુઝર ફિલ્ડના સેટઅપ જોયા. આજે ફરીથી એક નવું સેટઅપ જોશું. આપણે સેટઅપમાં સિક્યુરિટીમાં પહોંચ્યા છે. હવે ફ્રેન્ડ્સ, અહીં સિક્યુરિટી આપેલું છે, એમાં છે મેનુ ઓપ્શન. હવે ફ્રેન્ડ્સ, મોટી મોટી કંપની હોય એમાં કઈ રીતનું હોય. અહીં ફ્રેન્ડ્સ, મારો સોફ્ટવેર સ્ટાન્ડર્ડ કોપી સિંગલ યુઝરનો છે, પરંતુ મિરેકલ અમુક મોટી કંપની હોય તો એમાં મલ્ટી યુઝરનો સોફ્ટવેર હોય છે. એટલે કે એક જ મિરેકલ હોય, પરંતુ રિમોટ થ્રુ બીજા 10 થી 15 જણા તેનો યુઝ કરતા હોય. તો એમાં ફ્રેન્ડ્સ, યુઝર આપેલા હોય કે આ યુઝર આટલી જ વસ્તુ ખોલી શકશે. દાખલા તરીકે પરચેઝનો ડિપાર્ટમેન્ટ હોય, એમાં 2 વ્યક્તિ છે, તો એ 2 વ્યક્તિ ઓનલી ફોર પરચેઝર્સ બિલ ખોલી શકશે. એના સિવાય બીજું કાંઈ પણ નહીં ખોલી શકે. ત્યાર પછી બેન્કિંગ વિભાગ હોય, ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી નાખતા હોય ફ્રેન્ડ, તો એની માટે ટ્રાન્ઝેક્શન હોય, તો એ ઓનલી ફોર ટ્રાન્ઝેક્શન જ ખોલી શકે. એના સિવાય બીજું કાંઈ પણ ખોલી શકે નહીં. ટ્રાન્ઝેક્શન સિવાય કાંઈ પણ મિરેકલમાં એ લોકો ખોલી શકે નહીં. એ પ્રમાણે ફ્રેન્ડ યુઝર આપેલા હોય છે. અહીં એનું ફ્રેન્ડ પૂરું સેટઅપ નથી, કારણ કે મારી પાસે સિંગલ યુઝરનો સોફ્ટવેર છે, મલ્ટી યુઝરનો સોફ્ટવેર નથી, એટલા માટે. ત્યાર પછી અહીં તમારે એને કાંઈ પણ ન ખોલવા દેવું હોય તો તમે અહીં એડિટ કરી શકો. દાખલા તરીકે જીએસટી માસ્ટર છે, જીએસટી ડિપાર્ટમેન્ટ હોય, એમાં જીએસટી માસ્ટર છે, તો એ તમારે ન ખોલવા દેવો હોય તો અહીં તમે માઇનસ કરી શકો, એટલે એની માટે એ ખુલશે નહીં. આ સેટઅપ કરેલા હોય છે. અહીં સેટઅપ છે, સેલ સેટઅપ, દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ સેટઅપ કરેલા હોય છે ફ્રેન્ડ. હવે એ સેટઅપ આપણે જ્યારે મલ્ટી યુઝરનો સોફ્ટવેર આવશે ફ્રેન્ડ, એ આપણે એમાં જોઈ લેશું કે કયા રીતનું હોય. એમાં મારે તમને 2-3 પીસી હારે કનેક્ટ કરીને બતાવવું પડશે. થેન્ક યુ ફ્રેન્ડ. આની તમે ડિટેલ આપી દીધી કે આ પ્રકારના યુઝરમાં પાસવર્ડ અને બધું જ મેન્ટેન કરેલું હોય છે. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે આપણે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.